સંપત્તિના લીધે ભાઈ ભાઈઓમાં પણ વર્ષો સુધી વેર બંધાઈ જાય છે। સંપત્તિ શું નથી કરાવતી, હસાવે છે, રડાવે છે, ભાઈ ભાઈને પણ ઝઘડાવી દે છે। તેવી જ એક દાદાની મરણ પછીની તેના છોકરાઓમાં બનેલી ઘટનાની કહાની સાંભળીશું મિત્રો આજના આ વિડીયોની અંદર। તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આજનો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો કહાનીની શરૂઆત કરીએ। ગામમાં તેમના વૃદ્ધ પિતાના અંતિમ સંસ્કાર બાદ સ્નાન કર્યા બાદ બંને પુત્રો તેમના સગા સંબંધીઓ અને પાડોશીઓ સાથે ઘરની બહાર આંગણામાં બેઠા હતા। કેટલાક પાછા ફર્યા હતા અને કેટલાક હજુ પણ ત્યાં એકઠા હતા। તે દરમિયાન મોટા પુત્રની પત્ની આવી તેના પતિને જોયો અને તેના કાનમાં કંઈક કહ્યું। મોટા દીકરાએ નાના ભાઈ તરફ જોઈને અંદર આવવાનો ઈશારો કર્યો અને ઊભો થઈને ત્યાં બેઠેલો લોકોને હાથ જોડીને કહ્યું, 5 મિનિટમાં હું આવું છું। પછી બંને ભાઈઓ રૂમની અંદર ગયા। અંદર જતાં જ મોટા ભાઈએ નાનાને બડબડાટ કરતાં કહ્યું, તેણે પેટી છુપાવી છે। હા, અમે સંતાડી હતી। હવે ચારેય ભેગા મળીને ઝડપથી જોઈ લઈએ, નહીંતર પાડોશમાંથી કોઈ આવીને પોતાનો હક જમાવી કહેશે કે તારી પીઠ પાછળ અમે તારા પપ્પા વગેરે આટલો ખર્ચ કર્યો છે। પુત્ર વધુએ દુષ્ટ હાસ્ય સાથે કહ્યું, હા ભાભી, તમારી વાત પણ સાચી છે। નાનીએ પણ સંમતિમાં માથું હલાવતા કહ્યું। એટલામાં તો છોટી ઝડપથી બાપુજીના રૂમમાં ગઈ અને બોક્સ બહાર લાવી હું દરવાજો બંધ કરીશ અને મોટી વહુએ ઝડપથી કહ્યું કે બંને ભાઈઓ તરત જ ઝડપથી નીચે ઝૂકી ગયા અને નાની વહુએ લાવેલું બોક્સ ખોલવાનું શરૂ કર્યું। અરે પહેલાં તો આ રીતે ચાવી નહીં ખુલે। હું આવતાની સાથે જ તાળું મારીને ચાવી સંતાડી દીધી હતી। મોટી વહુએ તેના પલ્લુમાં એક છેડે બાંધેલી ચાવી કાઢી આપી દીધી। તેના પતિને મોટા ભાઈએ બોક્સ ખોલતા જ જ્યાં હાજર ચારે જણાએ બોક્સ જોયું તેમાં ડોક્યું કરીને મને છુપાયેલી સંપત્તિ ઝવેરાત જોવા માટે ઉત્સુકતા થઈ। બોક્સમાં મોટા અને નાનાના જૂના ફોટોગ્રાફ્સ હતા, કેટલાક વાસણો, બંનેના કેટલાક નાના કપડાં સાચવેલા હતા। ચારેય માની શકતા ન હતા કે કોઈ આ બધું સાચી રીતે સાચવી શકે। તેઓએ આશા હતી કે બાપુજીએ અહીં ગામમાં તેમની સર્વસ્વ સાસુ સસરાના રૂપિયાના દાગીના વગેરે સલામત રીતે રખાયા હશે, પણ અહીં ચારેયના ચહેરા નિરાશાથી ભરાઈ ગયા। પછી મોટા ભાઈએ કહ્યું, મને ખાતરી હતી કે બાપુજીએ ક્યારેક પૈસા લીધા નથી તેની દવાઓ માટે, તેથી તેની બચતમાંથી પૈસા અને તેની માતાના પૈસા દાગીના કદાચ આ બોક્સમાં રાખવામાં આવ્યા હશે। પણ આમાં પછી નાના ભાઈની નજર કપડાની વચ્ચે બોક્સમાં ખૂણામાં એક કપડાની થેલી પર પડી। તેણે તરત જ આગળ વધીને તે થેલી કાઢી। આ જોઈને બધાની આંખો એકાએક ચમકી ગઈ। બધાને લોભી નજરે એ થેલી તરફ જોયું। કેટલાક કહેતા હતા અને તેની સાથે એક કાગળ પણ હતો જેના પર કંઈક લખેલું હતું। જ્યારે નાના ભાઈએ પૈસા ગણ્યા તો લગભગ 20,000 રૂપિયા હતા, બસ, અને કંઈ નથી। અરે પેપર તો વાંચો, જે કોઈ બેંક ખાતાના લોકરમાંથી જ હોવો જોઈએ। જ્યારે મોટી પુત્ર વધુએ આ કહ્યું ત્યારે મોટા પુત્રને તરત જ કાગળ નાનીના હાથમાંથી છીનવી લીધો અને વાંચ્યો, જેના ઉપર લખેલું હતું, તમે શું શોધી રહ્યા છો? મિલકત? હા, આ મારી અને તારી મિલકત છે। તારા બાળપણની એ યાદો છે જેમાં તું સમાયેલો હતો। તે ક્ષણો, તે સુગંધ, તે પ્રેમ, એ અમૂલ્ય ક્ષણો આજે પણ આ કપડામાં, ચિત્રોમાં અને આ નાનકડા વાસણોમાં હાજર છે। આ અમારી અમૂલ્ય સંપત્તિ છે। તમે અમને અહીં એકલા મૂકીને ચાલ્યા ગયા। અમારા ભવિષ્ય માટે પણ અમે તો તમારી યાદોના સહારે અહીં જીવ્યા। તારી મા તને જોવાની ઝંખના કરતી હતી અને કદાચ હું પણ આજ સુધી તારી પાસેથી એક પણ પૈસો નથી લીધો। મારા પેન્શનથી આખું ઘર ચલાવ્યું, પણ હું તમને હંમેશા કહેતો આવ્યો છું કે આ બોક્સમાં જાણી જોઈને અમૂલ્ય સંપત્તિ છે। પણ બાળકો, ધ્યાન આપો, તમારા બાળકોને તમારાથી ક્યારેય દૂર ન રાખશો, નહીં તો જેમ તમારે
ભવિષ્યનો ઉલ્લેખ કરીને તમારી જાતને અમારાથી દૂર રાખ્યા છે? બાળકો, દુનિયાનું સૌથી મોટું દુઃખ શું છે તમે જાણો છો? કે પ્રિયજન હોવા છતાં પણ પ્રિયજન ન હોવું એ કેવું હોય છે? જીવનમાં એવા સમયે કોઈ સંપત્તિ, દાગીના કે મિલકત કોઈ કામની નથી હોતી. હું મારા મૃત્યુ પછી પણ તમારા બાળકો પર બોજ બનવા માંગતો નથી. તેથી આ પૈસા મારા અંતિમ સંસ્કારના ખર્ચ માટે છે. આખું પેપર વાંચી મોટા દીકરાની સાથે નાનો દીકરો પણ રડવા લાગ્યો. આજની આ કહાની તમને સારી લાગી હોય અને શીખવા મળ્યું હોય તો લાઈક શેર જરૂર કરજો.